Hello, friends. How are you all? Now we start with the questions on redemption of preference shares. Let's have one question we are having. See, we have been given the balance sheet of Divyaha Company Limited. If you see, the balance sheet is given on 31st December 2016. And after the balance sheet, if you see, we have been given that under the term of redeemable, if you see the second line, second part, under the term of the redemption, redeemable preference shares to be redeemed at a premium of 5%. So company wants to pay 5% premium. So if you see, company wants to pay 5% premium. Now, if you see, we have to find out how much preference share given in the balance sheet. So if you see preference shares, 3000 preference shares fully paid. હવે જો યાદ હોય તો મેં તમને બે કન્ડિશન કીધી હતી કે પહેલું તો શેર્સ ફૂલી પેડ હોવા જોઈએ, તો એ તો છે જ. એનો મતલબ કંપની કેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર, ફેસ વેલ્યુ કેટલી, 30,000 રૂપિયાના પ્રેફરન્સ શેર્સ રિડીમ કરવા માંગે છે 5% પ્રીમિયમ. 30,000 ના 5%, તો કેટલા થશે 1,500. એનો મતલબ કંપની ટોટલ શેર હોલ્ડર્સને કેટલા પે કરવા છે 31,500. So under the term of the redeemable preference shares, company were to redeem at a 5% premium. For the purpose of redemption, 1,005% preference shares of 10 each were issued at a premium of 5 per share. તો કંપની કેટલા નવા શેર ઇશ્યુ કરવા માંગે છે? કંપની વોન્ટ્સ ટુ ઇશ્યુ 1000 ન્યૂ શેર્સ. કેટલા નવા શેર ઇશ્યુ કરે છે? 1000 ન્યૂ શેર્સ, જેની પ્રાઇસ છે 10 રૂપીસ અને 5 રૂપીસ પ્રીમિયમ. એટલે ટોટલ કેટલામાં ઇશ્યુ થશે? 15 રૂપીસમાં. 1000 into 15 એટલે 15,000 રૂપીસના નવા પ્રેફરન્સ શેર ઇશ્યુ થશે. ઓન 1st જાન્યુઆરી 2017, હવે આપણી બેલેન્સ શીટ ડેટ છે કઈ છે? 31st ડિસેમ્બર. એનો મતલબ કે વેરી નેક્સ્ટ ડે ઓન ધ બેલેન્સ શીટ redeemable preference share were redeemed, but there is no trace out in respect of 20 preference shares. Trace out એટલે મળતા નથી. 20 શેર છે ને એના શેર હોલ્ડર્સ મળતા નથી. મળતા નથી એનો મતલબ કે કાં તો એનું એડ્રેસ ચેન્જ થઈ ગયું હોય અથવા એ લોકો ઇન્ડિયાની બહાર વયા ગયા હોય, પણ કંપનીએ તો રૂપિયા ચૂકવવા પડે. તો જ્યારે આપણે પેમેન્ટ્સ કરશું ને ત્યારે આપણી પાસે ટોટલ 3000 પ્રેફરન્સ શેર છે ને એમાંથી 20 શેરના શેર હોલ્ડરને રૂપિયા ચૂકવવાના બાકી રહેશે, બાકીનાને ચૂકવશું. પછી કીધું છે બોનસ ઇશ્યુ ઓફ 1 શેર્સ ફોર એવરી 10 શેર્સ હેલ્ડ વોઝ મેડ. હવે આ એક વધારાની વસ્તુ છે કે કંપની પ્રેફરન્સ શેર્સ તો રિડીમ કરે જ છે, સાથે સાથે કંપની બોનસ શેર્સ પણ ઇશ્યુ કરે છે. 1 ફોર એવરી 10, દર 10 શેરની સામે એક શેર ઇશ્યુ કરે છે. Pass the necessary journal entries in respect of about transactions and prepare revised balance sheet. બે વસ્તુ છે આપણે, એક તો છે આપણે જર્નલ એન્ટ્રી કરવાની છે અને બેલેન્સ શીટ. આપણા મેઇન આન્સરમાં બે વસ્તુ, જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ. તો આપણે એઝ અ પાર્ટ ઓફ ધ આન્સર બે વસ્તુ, જર્નલ એન્ટ્રી, બેલેન્સ શીટ. ટ્રાન્ઝેક્શન કેટલા થશે? એક પ્રેફરન્સ શેર રિડીમ કરવા છે, બીજું બોનસ શેર. પ્રેફરન્સ શેર અને બોનસ શેર. અચ્છા, પ્રેફરન્સ શેર રિડીમ કરવા માટેની કન્ડિશન ફૂલી પેડ હોવું તો છે, અને બીજું બહુ ઇમ્પોર્ટન્ટ, કાં તો નવા શેર બહાર પાડવાના અથવા CRR ક્રિએટ કરવાનું. કઈ અમાઉન્ટ માટે? ફેસ વેલ્યુ. દેટ ઇઝ વોટ અ વેરી ઇમ્પોર્ટન્ટ વી હેવ ટુ સી. હવે આપણે બેલેન્સ શીટમાં જોશું તો આપણી પાસે બેલેન્સ શીટમાં પહેલા અસેટ આપી છે, ફિક્સ અસેટ, કરંટ અસેટ્સ. એમાં આપણે ફિક્સ અસેટ આ રિડમ્શનને કારણે કે એના કારણે ફિક્સ અસેટ ચેન્જ ન થાય, ઓકે, પણ રિડમ્શનને કારણે આપણી જે બેંક બેલેન્સ છે એમાં અસર થવાની છે, બીકોઝ આપણે પૈસા ચૂકવશું, નવા શેર બહાર પાડશું, એને એક ઇફેક્ટ થશે. પછી આપણે
જરૂર પડે આપણા રિઝર્વ યુઝ કરશું. રિઝર્વમાં આપણી પાસે એક છે P&L ની બેલેન્સ. આને ફ્રી રિઝર્વ્સનો પાર્ટ કહેવાય, એટલે આ કોઈ પણ પર્પસ માટે ઉપયોગ થઈ શકે. તો હવે આપણો મેઇન આન્સર છે જર્નલ એન્ટ્રી ફોર્મેટ અને બેલેન્સ શીટ. તો આપણે એક સૌથી પહેલા વી નીડ વન જર્નલ એન્ટ્રી ફોર્મેટ, જે તમારે આન્સરના પાર્ટ તરીકે સૌથી પહેલા જર્નલ એન્ટ્રી ફોર્મેટ ડ્રો કરવું પડે, અને બીજું આપણે ડ્રો કરવું પડે બેલેન્સ શીટ. જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ આ બે વસ્તુની જરૂર પડશે. બેલેન્સ શીટ આપણે એક આપણે જરૂર પડશે બેલેન્સ શીટની. આપણે બેલેન્સ શીટ પણ સાથે જ ડ્રો કરી નાખીએ. ઓલરેડી આપણી પાસે બેલેન્સ શીટ છે, એટલે આપણે એને ત્યાંથી જ પિકઅપ કરીને લઈ લેશું. સો યુ નીડ ટુ થિંગ્સ એઝ અ પાર્ટ ઓફ ધ મેઇન આન્સર. સૌથી પહેલા તમારા આન્સરનો પાર્ટ તરીકે બે વસ્તુની જરૂર પડશે, જર્નલ એન્ટ્રી ફોર્મેટ અને બેલેન્સ શીટ. હવે આપણે કેલ્ક્યુલેશન્સ, વી નીડ સમ કેલ્ક્યુલેશન્સ. જર્નલ એન્ટ્રી પાસ કરતા પહેલા સૌથી પહેલા આપણે કેટલા રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે પેમેન્ટ કરવું પડશે. તો અહીંયા જો સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ કરીએ. પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. હવે તમે જોશો તો આપણે જે શેર રિડીમ કરવાના છે એની ફેસ વેલ્યુ છે 30,000 રૂપીસ પ્લસ આપણે પ્રીમિયમ @5% પે કરવાનું છે. 30,000 ના 5% 1,500. તો આપણે ટોટલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને રૂપિયા ચૂકવવાના થશે 31,500. આ આપણે ટોટલ રૂપિયા ચૂકવવાના થશે. પણ આપણને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 20 પ્રેફરન્સ શેર હોલ્ડર્સ મળતા નથી, તો એને રૂપિયા બાકી રહેશે. તો લેસ એમાંથી માઇનસ કરી નાખી પેમેન્ટ મેડ લેટર આપણે પછી ચૂકવશું. તેવા કેટલા શેર છે? 20 શેર્સ. અને એક શેર ઉપર આપણે રૂપિયા કેટલા ચૂકવવાના છે? તો એક શેર ઉપર આપણે 10 રૂપિયા. તમે જોશો ને તો 10 રૂપિયા શેના છે? આપણે એની ફેસ વેલ્યુ અને 5% પ્રીમિયમ. 10 રૂપિયાના 5% તો આપણે થાય 50 પૈસા. એટલે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? 10 રૂપિયાને 50 પૈસા. તો 20 શેર્સ ઉપર 10 રૂપિયાને 50 પૈસા આપણે ચૂકવવાના બાકી રહેશે, એટલે કે 210 રૂપિયા. તો તમે 31,500 માંથી 210 રૂપિયા માઇનસ કરશો તો 31,290 આપણે ચૂકવવાના રહેશે. 31,290 ટુ બી પેઇડ. આટલા રૂપિયા આપણે ચૂકવવાના થશે. 31,290 આટલા શેર્સ ઉપર આપણે ચૂકવવાના થશે. હવે આ થયું ફર્સ્ટ કેલ્ક્યુલેશન, જે આપણે એન્ટ્રીઝ પાસ કરતી વખતે જરૂર પડશે. હવે સેકન્ડ કેલ્ક્યુલેશન્સ વર્કિંગ નોટ 2.
જે આપણી કન્ડિશન છે કે આપણે કેટલા ફ્રેશ ઇસ્યુ અથવા સીઆરઆર કોઈ પણ ક્વેશ્ચનમાં કાં તો ફ્રેશ ઇસ્યુની ઇન્ફોર્મેશન આપી હશે, સીઆરઆરની આપી હશે. જો સીઆરઆરની ઇન્ફોર્મેશન આપી હશે તો આપણે ફ્રેશ ઇસ્યુના કેટલા કરવા એ ગોતવાનું હશે, અને કોઈ ક્વેશ્ચનમાં ફ્રેશ ઇસ્યુ આપ્યા હશે તો આપણે સીઆરઆર કેટલું ક્રિએટ કરવું એ ફાઇન્ડ આઉટ કરવું હશે. હવે આપણે તમે આ ક્વેશ્ચનમાં જુઓ, આપણને ક્વેશ્ચનમાં ઓલરેડી આપ્યું છે કેટલા નવા શેર ફ્રેશ ઇસ્યુ કરવાનું કીધું છે, 1000 શેર્સ ઓફ 10 ઇંચ. એનો મતલબ ફ્રેશ ઇસ્યુની ડિટેલ આપી છે તો આપણે સીઆરઆર કેલ્ક્યુલેટ કરવું પડશે. તો વર્કિંગ નોટ નંબર 2, તો વર્કિંગ નોટ નંબર 2 થશે કેલ્ક્યુલેશન ઓફ CRR, કેલ્ક્યુલેશન ઓફ CRR. આપણે થોડી સ્પેસ વધારે જોશે એટલે આપણે થોડી સ્પેસનું અરેન્જમેન્ટ કરી લઈએ. CRR હવે કેવી રીતે કેલ્ક્યુલેશન થશે બધા, આ ખાસ આ કોઈ પણ ક્વેશ્ચનનો બહુ ઇમ્પોર્ટન્ટ હશે. તમે જો આપણે શેરના પૈસા પાછા આપીને એમાં બે વસ્તુ હોય, એક હોય ફેસ વેલ્યુ અને એક હોય પ્રીમિયમ. અચ્છા, ફેસ વેલ્યુ, હવે આપણે જે શેર રિડીમ કરવાના છે ને એની ફેસ વેલ્યુ કેટલી છે, 30,000 રૂપિયા, અને પ્રીમિયમ કેટલું છે, 1,500. કેટલું પ્રીમિયમ છે, 1,500. હવે આ કોઈ પણ ક્વેશ્ચનમાં આ આપણા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે, ધ્યાનથી સમજવાનું. સૌથી પહેલા આજે આપણે 30,000 છે એના માટે બે ઓપ્શન હોય, કાં તો આપણે ફ્રેશ ઇસ્યુ અથવા સીઆરઆર. તો ક્વેશ્ચનમાં ફ્રેશ ઇસ્યુ આપ્યું તો બાકી માટે સીઆરઆર, અને ક્વેશ્ચનમાં સીઆરઆરની ડિટેલ આપી તો બાકી માટે ફ્રેશ ઇસ્યુ. આપણે ક્વેશ્ચનમાં તમે જોશો ને તો નવા શેર ઇસ્યુ કરવાની આપી છે તો લેસ ફ્રેશ ઇસ્યુ. કેટલા શેર ઇસ્યુ કર્યા છે, 1000. અચ્છા, હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ ક્રિએટ થશે કે તમે કહેશો કે સર આમાં 10 રૂપીસ કન્સિડર કરવાના કે 10 અને 5 15 રૂપીસ, 10 રૂપીસ કન્સિડર કરવાના કે 10 અને 5 15. તો મેં તમને થિયરી વખતે સમજાવ્યું હતું કે નવા શેર ઇસ્યુ કરીમાં કઈ અમાઉન્ટ ધ્યાનમાં અમે છે ફેસ વેલ્યુ. તો 1000 ઇન્ટુ 10, સો 10,000. હવે કેટલા વધ્યા હજી બાકી, હાઉ મચ ઇઝ સ્ટીલ રિમેનિંગ, 20,000. 30,000 નું કેપિટલ બેઝ મેન્ટેન રહેવું જોઈએ, either to make a fresh issue or to create the CRR. ફ્રેશ ઇસ્યુ ક્રિએટ થાય બાકી માટે સીઆરઆર, ક્વેશ્ચનમાં સીઆરઆર હશે બાકી માટે ફ્રેશ ઇસ્યુ. તો 30,000 માંથી 10,000 ના નવા શેર ઇસ્યુ થયા, સો રિમેનિંગ 20,000 ઇઝ સ્ટીલ ધેર. આ 20,000 માટે આપણે શું કરવું પડશે, વી હેવ ટુ ક્રિએટ સીઆરઆર. શું કરવું પડશે, આપણે સીઆરઆર ક્રિએટ કરશું. અચ્છા, સીઆરઆર શેમાંથી ક્રિએટ થશે, ફ્રી રિઝર્વ અને ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. તો ક્વેશ્ચનમાં જુઓ તો આપણી પાસે ફ્રી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટમાં, તો ફ્રી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટમાં એક જ આઈટમ છે, શું છે, પીએનએલ, અને 41,500. આપણે તો કેટલું જોઈએ છે, ખાલી 20,000 સફિશિયન્ટ છે, ફાઇન. તો આપણે એમાંથી સીઆરઆર ક્રિએટ થશે, એમાંથી થશે પીએનએલ 20,000. સો તમે જોશો તો આ 30,000 જે ફેસ વેલ્યુ છે એનું કાં તો 30,000 ફ્રેશ ઇસ્યુ અથવા તો સીઆરઆર ઓર કોમ્બિનેશન ઓફ બોથ. હવે ક્વેશ્ચનમાં ફ્રેશ ઇસ્યુ આપ્યા હોય, માનો કે 30,000 થી વધારે હોત તો કઈ સીઆરઆરની જરૂર નહોતી, 30,000 થી ઓછું હોય તો બાકી માટે શેર. તો આપણે 30,000 માંથી 10,000 ના નવા શેર ઇસ્યુ થયા. અચ્છા, શેર તો પ્રીમિયમ ઇસ્યુ થયા. યાદ રાખો, પ્રીમિયમ હોય કે પાર હોય,
અમાઉન્ટ કઈ કન્સિડર કરવાની? ફેસ વેલ્યુ. તો 10,000 1000 શેર ઇન્ટુ 10 તો 10,000 થઈ ગયા. 20,000 હજી કેપિટલ બેઝ માટે ઘટે તો એના માટે શું કરશું? CRR 20,000. તો આ થઈ જશે નીલ. હજી આ પ્રીમિયમ આપણે સેટ ઓફ કરવું પડે. મેં તમને પહેલા કીધું હતું રિડમ્શન પ્રીમિયમ આપણા માટે લોસ છે, અને લોસ હોય ને કોઈ પણ લોસ ક્યાંક તો ચાર્જ કરવો પડે. હવે આ તો કેપિટલ નેચર લોસ છે, આ કે રેગ્યુલર લોસ તો થતો ન હોય, ડે ટુ ડે એક્ટિવિટીમાં દર રેગ્યુલર તો ન હોય, તો આ કેપિટલ નેચર લોસ છે. તો આપણે શું કરવું પડે? આને આપણે ચાર્જ કરવો પડે કોઈ પણ કેપિટલ આઇટમ સામે. તો આપણી પાસે નોર્મલી શું હોય? એના માટે શું યુઝ કરવાનું? સિક્યુરિટીઝ પ્રીમિયમ. પણ હવે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ એ છે કે સિક્યુરિટીઝ પ્રીમિયમ છે કે નહીં. તમે બેલેન્સ શીટ જોશો તો બેલેન્સ શીટમાં તો સિક્યુરિટીઝ પ્રીમિયમ નથી, પણ આપણે નવા શેર ઇસ્યુ કરી છે 1000 શેર અને 5 રૂપિયા, એટલે 5,000 પ્રીમિયમ આવવાનું છે. તો આપણે શું કરવું પડશે? 5,000 રૂપિયાનું આપણે પ્રીમિયમ છે આમાં આપણે યુઝ કરવું પડે. તો આપણી પાસે તો સફિશિયન્ટ છે, 1,500 જોઈ છે. તો આ શેમાં યુઝ કરશું? સિક્યુરિટીઝ પ્રીમિયમની સામે સેટ ઓફ કરશું 1,500 રૂપીઝ. ક્લિયર? તો આપણે 10,000 શેર પછી સિક્યુરિટી પ્રીમિયમ માંથી શું યુઝ આપણે કરશું? રિડમ્શન પ્રીમિયમ સેટ ઓફ કરશું. હવે આપણે આની જર્નલ એન્ટ્રીઝમાં આવી જાય. સૌથી પહેલી એન્ટ્રીઝ તો શું પાસ કરવી પડે? આપણે રિડમ્શન ડ્યુની. શેની એન્ટ્રી પાસ કરવી પડશે? રિડમ્શન ડ્યુ. રિડમ્શન ડ્યુ માટે સૌથી પહેલા ચેક કરવાનો શેર ફૂલી પેઇડ છે કે નહીં. તો યસ, શેર તો ફૂલી પેઇડ છે. તો પહેલી એન્ટ્રી થશે રિડમ્શન ડ્યુ માટેની. રિડમ્શન ડ્યુની એન્ટ્રી શું થશે? રિડમ્શન ડ્યુ એટલે શું થશે? પ્રેફરન્સ શેર કેન્સલ થશે. પ્રેફરન્સ શેર કેન્સલ થશે એટલે કે પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ થશે. પ્રેફરન્સ શેર કેપિટલની બેલેન્સ શું હોય? ક્રેડિટ. કેન્સલ થાય તો ડેબિટ. તો એન્ટ્રી થશે પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલાના પ્રેફરન્સ શેર્સ છે? 30,30,000. પણ આપણે પ્રેફરન્સ શેર્સ છે એ તો પ્રીમિયમ રિડીમ કરે છે, તો પ્રીમિયમ છે, પ્રીમિયમ આપણા માટે લોસ છે. તો આપણે લોસને ડેબિટ કરવું પડશે, જેને કહેવાય પ્રીમિયમ ઓન રિડમ્શન. ડેબિટ 1,500. અને આ રૂપિયા આપણે ચૂકવવાના છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. કેને ચૂકવવાના છે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને 31,500. આ પહેલી એન્ટ્રી રિડમ્શન ડ્યુની. હવે આ રિડમ્શન માટે કંપની શું કરે છે? નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરે છે. શું કરે છે? નવા પ્રેફરન્સ શેર્સ. તો સેકન્ડ ફ્રેશ ઇશ્યુ. સેકન્ડ શું છે? ફ્રેશ ઇશ્યુ. કેટલા શેર ઇશ્યુ કરે છે કંપની? નવા શેર ઇશ્યુ કરે છે 1,000 શેર્સ. અચ્છા, 1,000 શેર કેટલામાં ઇશ્યુ કરે છે? 10 રૂપી ફેસ વેલ્યુ, 5 રૂપીઝ પ્રીમિયમ, એટલે 15 રૂપીઝમાં. તો એન્ટ્રી થશે, પૈસા આવશે. વોટ કમ્સ ઇન ડેબિટ? કેશ બેંક 1,000 શેર ઇન્ટુ 15 રૂપીઝ ડેબિટ, એટલે થશે 15,000 રૂપીઝ. હવે એની સામે 15,000ના બે પાર્ટ થશે. એક ફેસ વેલ્યુના છે, એક પ્રીમિયમના છે. 10 રૂપિયા ફેસ વેલ્યુ, 5 રૂપિયા પ્રીમિયમ, ટોટલ 15 રૂપિયા પર શેર. હંમેશા ફેસ વેલ્યુ ક્યાં ક્રેડિટ થાય? શેર કેપિટલમાં. તો અહીંયા આવશે 2 પ્રેફરન્સ શેર કેપિટલ 10,000
અને 5 રૂપિયા સિક્યુરિટીઝ પ્રીમિયમના છે. સિક્યુરિટીઝ પ્રીમિયમ 5000. સિક્યુરિટીઝ પ્રીમિયમ. હવે કંપની રિડમ્પશન પર્પસ માટે શું કરશે? સૌથી પહેલા તો ફ્રેશ ઇશ્યુ છે. બાકી માટે શું કરશું? સીઆરઆર. આપણે અહીંયા જોયું સીઆરઆર શેમાંથી ક્રિએટ થાય છે? વર્કિંગ નોટ નંબર 2 માં આપણે જોયું સીઆરઆર શેમાંથી ક્રિએટ થાય છે? પીએનએલ માંથી. પીએનએલ ની ક્રેડિટ બેલેન્સ યુટિલાઇઝ થશે શું થશે? ડેબિટ. અને રિઝર્વ હંમેશા ક્રિએટ થાય તો શું થાય? ક્રેડિટ. તો એન્ટ્રી શું થશે? ત્રીજી એન્ટ્રી થશે ક્રિએશન ઓફ સીઆરઆર. એન્ટ્રી થશે પીએનએલ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ થશે 20,000 ટુ CRR કેપિટલ રિડમ્પશન રિઝર્વ 20,000. હવે જો આપણે જોઈએ તો કંપની 20,000 નું સીઆરઆર ક્રિએટ કર્યું, 10,000 ના ફ્રેશ ઇશ્યુ. હવે આ રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવાનું છે. રિડમ્પશન પ્રીમિયમ આપણા માટે શું હતું? લોસ હતો. તેને કેન્સલ કરશું તો ક્રેડિટ થશે. અને શું યુઝ કરશું? સિક્યુરિટી પ્રીમિયમ. તો ફોર્થ ટ્રાન્ઝેક્શન આપણું છે રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ. રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કેની સામે સેટ ઓફ કરશું? આપણે સેટ ઓફ કરશું સિક્યુરિટીઝ પ્રીમિયમ સાથે. સિક્યુરિટીઝ પ્રીમિયમની બેલેન્સ શું હોય? ક્રેડિટ. તો એન્ટ્રી થશે સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ રિડમ્પશન પ્રીમિયમ. કેટલા રૂપિયા હતું? 1,500. હવે રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ થઈ ગયું. સો જો આપણે નવા રિડમ્પશન, સૌથી પહેલા રિડમ્પશન ડ્યુ, પછી આપણે ફ્રેશ ઇશ્યુ કર્યું. પહેલા રિડમ્પશન પ્રીમિયમ, પછી આપણે ફ્રેશ ઇશ્યુ, સીઆરઆર ક્રિએટ કર્યું, રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ. હવે પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવાનું છે. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે તો આપણે કેટલા રૂપિયા પે કરવાના? આપણે ઉપર કેલ્ક્યુલેશન કર્યું તો 31,500 માંથી 210 નથી આપવાના, 31,290 જ આપવાના છે. તો આપણી એન્ટ્રી થશે રિસીવર ધ ડેબિટ. લેનાર ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ છે 31,290 ટુ આપણે એને પૈસા આપશું કેશ ઓર બેંક. કેટલા રૂપિયા થશે? 31,290. આ થઈ ગયું પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. તો આ આપણે એન્ટ્રી થઈ રિડમ્પશનની એન્ટ્રી થઈ. સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન થશે રિડમ્પશન ડ્યુ. એના માટે આપણે નવા શેર ઇશ્યુ કર્યા. તો સૌથી પહેલા રિડમ્પશન ડ્યુ, પછી નવા શેર ઇશ્યુ કર્યા, પછી આપણે જેટલા શેર ઇશ્યુ થયા બાકી માટે સીઆરઆર ક્રિએટ કર્યું, રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કર્યું અને પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. રિડમ્પશનનો પાર્ટ છે હવે પૂરો થઈ ગયો. પણ હજી આપણે ક્વેશ્ચનમાં કીધું છે કંપની બોનસ શેર ઇશ્યુ કરે છે.
અચ્છા, બોનસ શેરનો રેશિયો શું આપ્યો છે? જો કંપનીમાં બોનસ શેરનો રેશિયો આપ્યો છે 1 શેર્સ ફોર એવરી 10 શેર, દર 10 શેરની સામે 1 શેર. હવે આપણે કેટલા શેર આપ્યા છે ક્વેશ્ચનમાં? 7500 શેર. તો જો બોનસની અમાઉન્ટ કેટલી થશે? કેલ્ક્યુલેશન, વર્કિંગ નોટ નંબર આપણે 2 હતો, વર્કિંગ નોટ નંબર 3. Working note number 3, calculation of bonus. Calculation of bonus. બોનસ નો રેશિયો છે 1 shares for every 10 shares. હવે એક્ઝિસ્ટિંગ અને ન્યૂ દસ શેરની સામે કંપની 1 શેર આપે છે. આપણે 7500 શેર છે તો કેટલા બોનસ થાય? તો થાય 750 શેર @10, એટલે થશે આપણે 7500 રૂપિયા. હવે બોનસ શેમાંથી આપી શકાય? તો આપણે ડિસ્કસ કર્યું બોનસ છે ને આપણે બે વસ્તુમાંથી આપી શકીએ. શેમાંથી? તો બોનસ આપણે ફ્રી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. પણ હંમેશા જો આપણી પાસે સીઆરઆર હોય ને તો પહેલા સીઆરઆર માંથી બોનસ આપી શકાય. તો આપણે આ એન્ટ્રીમાં જોઈ તો આપણે કેટલું સીઆરઆર ક્રિએટ કર્યું છે? 20,000 રૂપિયાનું સીઆરઆર ક્રિએટ કર્યું છે. આપણે જોશું એન્ટ્રીમાં પણ તમે જુઓ તો અહીંયા આપણે 20,000 રૂપિયાનું સીઆરઆર ક્રિએટ કર્યું છે. તો આપણે તો 7,500 નું જ બોનસ આપવાનું છે. તો આપણે બોનસ શેમાંથી આપશું? સીઆરઆર માંથી. શેમાંથી બોનસ આપશું? સીઆરઆર 7,500. તો બોનસની એન્ટ્રી, બોનસની બે એન્ટ્રી થશે. ઇફ યુ સી you need some more space. આપણે થોડી વધારે જગ્યાની જરૂર પડશે, આપણે એડ કરી દઈએ. we need some more space, એટલે આપણે થોડી એમાં સ્પેસ એડ કરી દઈએ. બોનસ, તો આપણે બોનસ ડ્યુની એન્ટ્રી આપણે નીચે આમ જ કરી નાખીએ. હમણાં બોનસ ડ્યુની એન્ટ્રી શું થશે? તો પહેલું થશે બોનસ ડ્યુ. બોનસ ડ્યુ, તો બોનસ શેમાંથી આપણે ડ્યુ થાય છે? સીઆરઆર. તો એન્ટ્રી થશે સીઆરઆર અકાઉન્ટ
डेबिट 7,500 टू बोनस टू इक्विटी शेर होल्डर्स 7,500 અને પછી આપણે બોનસ આપશું સેકન્ડ બોનસ ગિવન એની એન્ટ્રી થશે બોનસ ટુ इक्विटी शेयर होल्डर्स डेबिट 7,500 टू इक्विटी शेयर कैपिटल 7,000 आ આપણે એન્ટ્રી થશે બોનસની બોનસ ડ્યુ અને બોનસ ગિવન 7,500. अच्छा બોનસની શું ઇમ્પેક્ટ થશે તો બોનસને કારણે આપણા CRR 7,500 ઉપયોગ થઈ જશે અને સામે આપણી શેર કેપિટલ છે એ વધી જશે. હવે આપણો તો એક આન્સર છે એ છે આપણું જર્નલ એન્ટ્રી છે. બીજું છે હવે બેલેન્સ શીટ. તો આપણે બેલેન્સ શીટ તો બેલેન્સ શીટમાં બે પાર્ટ ઇફ યુ સી ઇક્વિટીઝ અને લાયબિલિટીઝ અને બીજું છે અસેટ્સ. હવે ઇક્વિટીઝ લાયબિલિટીઝમાં સૌથી પહેલા આપણે શેર હોલ્ડર્સ ફંડ શેર કેપિટલ. શેર કેપિટલમાં આપણે બે વસ્તુ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર્સ. તો આપણે અહીંયા ઇક્વિટી શેર્સ કેટલા હશે તો આપણે ઇક્વિટી શેર્સ છે ઇક્વિટી શેર્સ આપણા હતા ઓલરેડી ક્વેશ્ચનમાં તમે જોશો ને તો આપેલા હતા. ક્વેશ્ચનમાં આપણને ઇક્વિટી શેર્સ આપ્યા હતા. ઇફ યુ સી ગો બેક ટુ ધ ક્વેશ્ચન આપણે ઇક્વિટી શેર્સ આપ્યા હતા 75,000 પ્લસ આપણે બોનસ આપ્યું હતું 7,500 પ્લસ આપણે નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે એ છે 10,000 રૂપીસના. તો 75,000 પ્લસ 7,500 પ્લસ 10,000 it would be 75 plus 7,500 plus 10,000 it would be 92,500 આપણું શેર કેપિટલ થશે. પછી આપણે રિઝર્વ્સમાં આપણી પાસે P&L હતું. તમે ક્વેશ્ચનમાં જુઓ તો P&L કેટલું હતું ક્વેશ્ચનમાં આપણે P&Lની બેલેન્સ આપી હતી 41,500 જેમાંથી આપણે 20,000નું CRR ક્રિએટ કર્યું એટલે હવે ત્યાં 21,500 પ્લસ આપણું CRR આપણે CRR ક્રિએટ કર્યું હતું. કેટલું CRR ક્રિએટ કર્યું હતું ઇફ યુ સી હિયર આપણે CRR 20,000નું ક્રિએટ કર્યું હતું. એમાંથી આપણે બોનસ આપ્યું 7,500 એટલે આપણે બધે 12,500 છે 12,500 CRR પ્લસ આપણું સિક્યુરિટીઝ પ્રીમિયમ જે નવા શેર બહાર પડ્યા હતા 5,000 હતું એમાંથી આપણે 5,000 માંથી આપણે 1,500 રૂપિયા સેટ ઓફ કર્યા હતા રિડમ્પશન પ્રીમિયમના એટલે 3,500. આ ત્રણેયનો આપણે ટોટલ કરી તો ઇટ કમ્સ ટુ 37,500. પછી આપણી બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટી. તો તમે બેલેન્સ શીટમાં જોશો તો લોંગ ટર્મ લાયબિલિટીઝમાં બીજું કાંઈ છે જ નહીં. ખાલી તમે લાયબિલિટી સાઇડ જુઓ તો બે જ વસ્તુ છે. શું છે? એક છે ક્રેડિટર છે અને એક પ્રપોઝ ડિવિડન્ડ. તો એ આવશે બે કરંટ લાયબિલિટીમાં. કરંટ લાયબિલિટીમાં એક આવશે ક્રેડિટર્સ જે ક્રેડિટર્સ આપણને આપ્યા છે 12,500 અને પ્રપોઝ ડિવિડન્ડ જે આપણે આપ્યું છે 8,500
પ્લસ આપણે અમાઉન્ટ ડ્યુ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર, આપણે પ્રેફરન્સ 20 શેરના રૂપિયા બાકી હતા, જે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું 20 શેરના રૂપિયા બાકી હતા. તમે જો આપણે ફર્સ્ટ કેલ્ક્યુલેશન જ હતું 20 શેરના 210 રૂપિયા બાકી હતા, તો આપણે એ 210 રૂપિયા એ ચૂકવવાના બાકી રહેશે. તો લાયબિલિટી સાઇડની આઇટમ બેલેન્સ શીટમાં જોશો તો આપણે લાયબિલિટી સાઇડ જે આઇટમ છે એમાંથી આપણે P&L ક્રેડિટ બેલેન્સ આવી ગયું, ક્રેડિટર, પ્રપોઝ ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર. અસેટ્સ, તો અસેટમાં મેં તમને કીધું તો અસેટમાં આપણે એક જ આઇટમ ચેન્જ થાય. તો સૌથી પહેલા ફિક્સ અસેટ, એમાં કોઈ ચેન્જ નહીં, નોન કરંટમાં આવશે. ફિક્સ અસેટ અમાઉન્ટ છે 75,000 રૂપીસ. ત્યાર પછી કરંટ અસેટમાં આપ્યું છે સ્ટોક, એમાં કોઈ ચેન્જ નહીં. સ્ટોક છે 37,500. પછી છે ડેટર્સ, ડેટર્સમાં કોઈ ચેન્જ નથી, 15,000 રૂપિયા, નો ચેન્જ ઇન ધ ડેટર. પછી બેંક, બેંકમાં આપણી બેલેન્સ 40,000 રૂપિયા આપી હતી, આપણે નવા શેર ઇસ્યુ કર્યા, જનરલ એન્ટ્રીમાં જોશું તો નવા શેર ઇસ્યુ કર્યા 15,000 રૂપિયા અને પેમેન્ટ કર્યું 31,290. તો પ્લસ 15,000 માઇનસ 31,290, તો આપણે એનો ટોટલ જોઈ 40,000 ઓલરેડી હતા, પ્લસ 15,000 નવા શેર ઇસ્યુ કર્યા, માઇનસ 31,290 એટલે 23,710. હવે એના સિવાય છે એ કોઈ પણ આઈટમ બાકી રહેશે નહીં. તો હવે આપણે ટોટલ કરી નાખીએ બેલેન્સ શીટનો. તો લાયબિલિટી સાઇડમાં 92,500 પ્લસ 37,500 પ્લસ 12,500 પ્લસ 8,500 પ્લસ 210, એક 151 ટુ ટેક. Similarly 75,000 plus 37,500, stock 37,500 plus 15,000 plus 23,710, 151 to 10. So this is your balance sheet. So this is all about the question. Thank you.